હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું એકદમ લારી પર મળે તેવી ટેસ્ટી આપણે દહીં પૂરી બનાવીશું. સાથે સાથે આપણે 3 પ્રકારની ચટણી પણ બનાવીશું. તો જ્યારે પણ તમને કંઈ ચટપટું ખાવાનું મન થઈ જાય તો ઝટપટ બની જતી એવી આ દહીં પૂરીની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ. તો દહીં પૂરી બનાવતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આજે આપણે એકદમ સરળ રીતે અને ફટાફટ બની જાય એવી આપણે રેસીપી જણાવીશું. તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો દહીં પૂરી બનાવવા માટે આપણે સૌપ્રથમ 4 ચમચી દહીં લેશું. એમાં 1 ચમચી આપણે બુરું ખાંડ નાખીશું અને દહીંને અને ખાંડને બરાબર મિક્સ કરી આપણે એકદમ સ્મૂથ દહીં બનાવી લઈશું. તો દહીં અહીંયા થોડું ખાટું હોય એવું જ લેવાનું છે, તો જ દહીં પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા આપણું દહીં રેડી થઈ ગયું છે. સાથે આપણે આંબલીની ચટણી બનાવવાની છે. તો એના માટે આપણે 1 ચમચી જેટલી આપણે આંબલી લઈશું અને 10 થી 12 ખજૂર લઈશું. હવે આપણે આંબલી અને ખજૂરને ગરમ પાણીમાં પલાળવાના છે, જેથી જલ્દીથી એ પલળી જશે. તો ખજૂર આંબલી પલળે ત્યાં સુધી આપણે મરચાંને પણ પલાળી લઈશું. તો અહીંયા કાશ્મીરી લાલ મરચાં 4 થી 5 લેવાના છે. એમાં 5 થી 6 નંગ જેટલી લસણની કળી લેવાની છે અને ગરમ પાણીમાં 10 મિનિટ જેવું પલાળી રાખવાનું છે. આ બધું પલળે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી પણ બનાવી લઈશું. તો અહીંયા થોડાક એવા કોથમીરના પાન ડાળખી સહિત લેવાના છે અને 2 થી 3 લીલા મરચાં લેવાના છે. અડધી ચમચી આપણે બ્લેક સોલ્ટ લેવાનું છે અને અડધી ચમચી મીઠું લેવાનું છે અને 1 થી 2 ચમચી આપણે સેવ લેવાની છે અને 3 થી 4 ચમચી પાણી નાખી આપણે પેસ્ટ વાટી લઈશું. તો અહીંયા ગ્રીન ચટણી આપણી રેડી થઈ ગઈ છે. એવી જ રીતે આપણે આંબલી અને ખજૂર પણ પલળી ગઈ છે. તો આ રીતે આપણે હાથેથી પ્રેસ કરી અને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો આપણી ખજૂર અને આંબલી એકદમ સરસ રીતે પોચી થઈ ગઈ છે. તો આ રીતે આપણે પ્રેસ કરી અને એ ખજૂરના બીજ કાઢી લેવાના છે અને આંબલીમાં પણ બીજ હોય છે, તો આપણે આંબલીમાંથી પણ બીજ કાઢી લઈશું. તો બીજ નીકાળી આપણે એક તપેલીમાં આ પાણીને એડ કરી દેવાનું છે અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે આને પાણીને ઉકાળવાનું છે. તો સાથે સાથે આપણે અડધા કપ જેટલો ગોળ પણ એડ કરી દઈશું. તો મેં અહીંયા આંબલી ઓછી લીધી છે એટલે અડધા કપ જેટલો ગોળ એડ કરું છું. જો આંબલીનું પ્રમાણ વધારે હોય તો તમારે એક આખો કપ ભરી અને ગોળ એડ કરવાનો. હવે આપણે આ પાણીને ઉકાળવાનું છે. તો આપણે એમાં મસાલા કરી લઈશું. તો આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમારે તીખું જોતું હોય તો મરચું પાવડર એડ કરી શકો છો. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી અને પાણીને ઉકાળીશું. તો આ પાણી પ્રમાણમાં અડધું ના થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. તો જ્યારે ચટણી થશે ત્યારે આ પાણી એકદમ જાડું થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પાણી પ્રમાણમાં અડધું થઈ ગયું છે અને એકદમ ગાઢું થઈ ગયું છે. તો આપણી ચટણી અહીંયા રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને ગાળી લઈશું. તો આ રીતે આપણે ગરણીની મદદથી ગાળી લઈશું. તો આ રીતે જે આંબલીનો પલ્પ વધે તે આપણે એકદમ ચમચાની મદદથી પ્રેસ કરી અને બધો પલ્પ લઈ લઈશું અને જે ઉપર આંબલી અને ખજૂરનો જે કૂચો વધે તે આપણે નીકાળી લઈશું. તો એકદમ સરસ રીતે આપણે પલ્પને કાઢી લીધો છે અને આપણે આંબલીની ચટણી અહીંયા રેડી થઈ ગઈ છે. સાથે આપણે જે મરચાં પલાળ્યા હતા તે પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો એ પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે જે તીખાસમાં એકદમ ઓછા હોય છે. તો તમારે જો વધારે તીખું પસંદ હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો. હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે સેવ એડ કરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લઈશું. આમાં આપણે થોડું પાણી પણ એડ કરવાનું છે. તો અહીંયા આપણી એકદમ સ્મૂથ લાલ ચટણી પણ રેડી થઈ ગઈ છે. આ ચટણી બનાવી અને તમે ફ્રીજમાં 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે દહીં પૂરી બનાવવા માટે બટેકાનો મસાલો તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા બટેકા બાફી લીધા છે. એને આ રીતે મેશ કરી લીધા છે. તો એમાં આપણે અડધા કપ જેટલી ડુંગળી એડ કરી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલો સંચર પાવડર પણ એડ કરી દઈશું અને થોડાક એવા
લીલા ધાણા એડ કરી દઈશું. તો આમાં તમે બાફેલા ચણા પણ એડ કરી શકો છો. હવે આપણે આ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો, પણ મેં નથી કર્યો કેમ કે આપણે લાલ ચટણી પણ એડ કરવાની છે. તો અહીંયા આપણે મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે દહીં પૂરી બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા પૂરી લીધી છે. તો આ પૂરી તમે ઘરે પણ બનાવી શકો છો. જો રેસીપી મેં મારા વિડીયોમાં શેર કરેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો આ રીતે આપણે પૂરીમાં વચ્ચેથી કાણું પાડી દઈશું. હવે આપણે તેમાં બટેકાનો જે મસાલો બનાવ્યો છે તે આ રીતે આપણે ભરી લઈશું. તો લગભગ 1 ચમચી જેટલો આપણે આ પૂરીમાં મસાલો ભરીશું. તો હવે આપણે એના ઉપર આ રીતે સંચર પાવડર એકદમ સરસ રીતે સ્પ્રિંકલ કરીશું. હવે આપણે આના ઉપર સમારેલી ડુંગળી એડ કરીશું અને સાથે સાથે આપણે સમારેલું ટામેટું પણ એડ કરી દઈશું. જો તમારે ટામેટું સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આ રીતે ટામેટું એડ કરીશું તો આપણી દહીં પૂરી એકદમ સરસ ટેસ્ટી બનશે. તો બહાર જે લારી પર આ રીતે દહીં પૂરી બનતી હોય છે તેમાં આ રીતે ડેકોરેટ કરીને જ સર્વ કરવામાં આવે છે. તો હવે આપણે જે ગળ્યું દહીં બનાવીને રાખ્યું છે તે એડ કરીશું. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું. તો દહીંની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. તો હવે આપણે જે લાલ ચટણી બનાવી છે તે આપણે એડ કરી દઈશું. તો અહીંયા હું એકદમ થોડીક જ ચટણી એડ કરું છું. જો તમારે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે આ ચટણીની ક્વોન્ટિટી વધારી શકો છો. સાથે આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તે પણ આપણે એડ કરી દઈશું. હવે જે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી છે તે આપણે એડ કરી દઈશું. તો ખજૂર આંબલીની ચટણીનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે, જેથી આપણી દહીં પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. હવે આપણે 1 ચમચી જેટલી સેવ એડ કરી દઈશું. તો આ રીતે સેવ એડ કરવાથી આપણી દહીં પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે સેવ જરૂરથી એડ કરજો. તો ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને થોડીક એવી ડુંગળી પણ આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી લારી પર મળે એવી આપણી દહીં પૂરી રેડી થઈ ગઈ છે. તો આ દહીં પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં એકદમ બહાર જેવી બને છે. તો ડિનરમાં ક્યારેક કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે આ રીતે દહીં પૂરી સર્વ કરી શકો છો. એકદમ ઇઝી રેસીપી છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.